એટલે શાસ્ત્ર કહે ધર્મ પ્રોજિત કેતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. પેલા સાહિત્ય કલાકારો કહે ને, ધર્મ વધશે તો ધન વધશે, ધન વધશે તો મન વધશે, મન વધશે તો માન વધશે, ને પછી બધું વધતું જશે. પણ જો ધર્મ ઘટશે તો ધન ઘટે, ને ધન ઘટે તો મન ઘટે, મન ઘટે તો માન ઘટે, ને પછી ઘટતું બધું જશે. તો ધર્મ ઘટવો ન જોઈએ, વધવો જોઈએ સાહેબ. તો વૈષ્ણવોનું આ ભાગવત છે ને, એ ધન છે. અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. આ ધનને સંભાળીને રાખજો. અને આ શ્રીમદ ભાગવત કથા જ્યાં જ્યાં થતી હોય ને, ત્યાં પ્રહલાદ અસ્તાલ ધારી તરલ ગદિત ત્યાં ચોદ્ધવ કાંસ્ય ધારી. પ્રહલાદજી આવે કથામાં, કૃષ્ણ તો આવે જ છે 7 દિવસ સુધી. પ્રહલાદજી આવે, હાથમાં મંજીરા લઈને નાચે. જ્યારે જ્યારે કીર્તન થતું હોય ને, મને તમને દેખાય નહીં, પણ આપણને દેખાતા નથી એટલે ભગવાન નો આવે એવું નથી, એ ચોક્કસ આવે છે. આપણો સગો ભાઈ આપણા માટે સારામાં સારું કામ કરતો હોય, આપણને ખબર હોય છતાં પણ આપણે આંખ આગળ પડદો કરીને એમ કહેતા હોય, મારો ભાઈ મારા માટે કાંઈ કરતો નથી સાહેબ. એને ભગવાન અહીંયા બેઠો હોય કે રમતો હોય, ક્યાંથી દેખાય? એને ન દેખાય. પણ શાસ્ત્રમાં આપણા ઋષિવર વ્યાસજીએ આમાં બતાવ્યું, અને લખ્યું છે એટલે હોય જ, ચોક્કસ હોય. પ્રહલાદજી આવે છે હાથમાં મંજીરા લઈ. પ્રહલાદ સ્થાલ ધારી તરલ ગદિત યા ચોદ્ધવ કાંસ્ય ધારી. ઉદ્ધવજી આવે છે કાંસા લઈને. ઓલા મંજીરા મોટા મોટા આવે ને, એને કાંસા કહેવાય ને. ઝાંઝ, ઝાંઝ દેશી ભાષામાં કાંસા કહેવાય ને. કાંસિયા વગાડે. વીણાધારી સુરરસી સ્વર કુશલતયા રાગ કરતા જનો ભૂત. નારદજી આવે છે વીણા લઈને, અર્જુન આવે છે કથા મંડપમાં, અલગ 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 પ્રકારના રાગ છેડે છે સાહેબ. અરે સાક્ષાત ઇન્દ્ર મહારાજ આવે છે. ઇન્દ્રવાદી મૃદંગમ જય જય સુકરા કીર્તને તે કુમારા. ઇન્દ્ર મહારાજ આવીને મૃદંગનો નાદ કરે છે. જય જય સુકરા કીર્ત તે કુમારા. કુમારો આવે છે, કીર્તન કરવા લાગે છે. યત્રાગ્રે ભાવ વક્તા સરસ રચનયા વ્યાસ પુત્રો બભુવ. વ્યાસજીના પુત્ર સુખદેવજી આવે છે, અને એ ક્યાં આવે છે તો કે વક્તાના સ્વરૂપમાં આવીને બેસી જાય છે, કથા કરે છે, અને શ્રોતાઓ સાંભળે છે. અને આટલા બધા શ્રોતાઓ બેઠા છે ને સાહેબ, કયા સ્વરૂપમાં ભગવાન આવીને બેઠા હોય મને ને તમને ખબર નથી, પણ આવે છે એ વાત નિશ્ચિત છે સાહેબ. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો પ્રભુ મારા વંદન, હે હરિ મારા વંદન. અને ભલે ના નિહાળું નજરથી તમોને, મળે ગુણ તમારા તો આ સફળ મારું જીવન સાહેબ. ગમે તે સ્વરૂપે એ ભગવાન આવે જ છે. એટલે આપણા વક્તાએ કહ્યું છે. તો એવી અદ્ભુત કથા થતી હોય, આ બધા દેવતાઓ આવે છે. સુતજીએ મહાત્મ્યના પદ્મ પુરાણ સ્કંદ પુરાણ અંતર્ગતના 6 અધ્યાય ભગવત ચરણે સમર્પિત કર્યા છે. અને હવે આ 12 સ્કંદની શ્રીમદ ભાગવત એનો પ્રારંભ થાય છે. એમાંનો પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા. અને ભગવાનના આ 12 સ્કંદ છે એ ભગવાન શ્રી હરિનારાયણના 12 અંગ બતાવ્યા છે. એમાંના 12 અંગનું પહેલું અંગ, પહેલો સ્કંદ, અને એનું નામ છે શ્રીજી બાવાનું જમણું ચરણ. નારાયણનો જમણો પગ, જમણું ચરણ. અને આ સ્કંદનું નામ છે અધિકાર લીલા. સ્કંદની શરૂઆત કરી છે અધિકારથી. માણસે કોઈ પણ સારું કાર્ય કરવું હોય ને તો એમાં પહેલે અધિકાર મેળવવો જોઈએ.
અધિકાર મળી જાય પછી તો કે બીજો સ્ટેપ આવે છે મંગલાચરણનો. એટલે ભાગવતજીમાં 3 શ્લોક બતાવ્યા, એમાં પહેલો શ્લોક, બીજો શ્લોક અને ત્રીજો શ્લોક, આ ત્રણ શ્લોક છે મંગલાચરણના છે. આવો મંગલાચરણ કરીએ. શું કામ ભાઈ મંગલાચરણ કરવાનું? તો કે ભાઈ કોઈ પણ શુભ મંગલ કાર્ય કરીએ ને એટલે મંગલ આચરણથી શરૂઆત કરવી જોઈએ. ગઈકાલે આપણી કથા પ્રારંભ થઈ ને એની પહેલા આપણે દીપ પ્રાગટ્ય કર્યું. કેટલા સુંદર બધા મહાનુભાવો અહીંયા આપણી કથામાં આવ્યા હતા, પૂરા ભાવથી પ્રેમથી આવ્યા હતા અને દીપ પ્રાગટ્ય કર્યું. તો એ મંગલાચરણ છે. કથા મંડપમાં આવી વ્યાસપીઠ પર બેસી અને હું જે શ્લોકો બોલું, ધૂન બોલું છું, એ મંગલાચરણ છે. કોઈની દુકાન હોય, દુકાનમાં પ્રવેશ કરે, શટર ખોલે, વંદન કરે, એનું મંગલાચરણ છે. ઓફિસમાં જાય, ઓફિસમાં રહેલ માત્ર ગણેશજીની છબી હોય, કૃષ્ણની છબી હોય, એને વંદન કરે, પછી પોતાની સીટ ઉપર બેસી, એનું મંગલાચરણ છે. આ સંગીત વૃંદ અહીંયા બેસે અને એ વાજિંત્રને વંદન કરી અને એની આજ્ઞા લઈ અને પછી હાથ મૂકે, એનું મંગલાચરણ છે. અરે આ શૂટિંગ વાળા ભાઈઓ એના ટેબલ ઉપર બેસે નહીં, પેલે વંદન કરે, એનું મંગલાચરણ છે સાહેબ. તો કોઈ પણ કાર્યમાં, કોઈ પણ કાર્યક્ષેત્રની અંદર તમે પ્રારંભ કરો ને, એમાં મંગલ આચરણ કરવું જોઈએ.